આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું IPL 2025ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે, જે તમારી એક્ઝામમાં સીધા જ પ્રશ્નો આવી શકે છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. સૌપ્રથમ અહીંયા થોડી આપણે થિયરી જોઈ લઈશું અને ત્યારબાદ MCQ સ્વરૂપે આપણે આગળના પ્રશ્નો આપણે જોઈશું. ચલો, સૌપ્રથમ વાત કરીએ IPL 2025ની વિજેતા ટીમ છે એ કઈ હતી? તો વિજેતા ટીમ આપણે દરેકને ખબર છે, એ રહી છે RCB. રાઈટ, 18 વર્ષ પછી જે RCBએ પોતાના નામે સૌ પ્રથમવાર IPLની હિસ્ટ્રીમાં સૌ પ્રથમવાર RCBએ પોતાના નામે ખિતાબ જે છે એ કર્યો છે. વિજેતા ટીમને જે ઇનામ મળ્યું છે 20 કરોડ રૂપિયા છે. ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયા છે. ત્યારબાદ ઓરેન્જ કેપ છે. ઓરેન્જ કેપ વિજેતા જે ખેલાડી છે એ છે સાઈ સુદર્શન. ઓરેન્જ કેપ આપવા પાછળનું કારણ શું હોય છે કે જે ખેલાડી સર્વાધિક રન કરે, સૌથી વધારે રન 759 જેટલા રન કરેલા છે IPL 2025માં. ત્યારબાદ પર્પલ કેપ જે છે આપવામાં આવે છે સર્વાધિક વિકેટ લેનાર ખેલાડીને. પ્રસિદ્ધ કૃષ્ણા, જેમણે 25 જેટલી વિકેટ IPL 2025માં લીધી છે. ફેયર પ્લે એવોર્ડ જે CSK ચેન્નઈ સુપર કિંગને આપવામાં આવેલો છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ જે છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે. અહીંયા IPLનું આયોજનની વાત કરીએ તો 22 માર્ચથી 3 જૂન સુધી આયોજન થયેલું છે. સ્થળ 13 શહેરોની અંદર ભારતના જે અલગ અલગ 13 સ્થળો છે ત્યાં IPL 2025નું આયોજન થયેલું. સંસ્કરણ 18મો ભાગ હતો. અત્યારમાં 18 વખત ટૂંકમાં IPLની જે રમત છે યોજાઈ ચૂકી છે. સ્પોન્સર હતા ટાટા. તમે જોયું છે કે ટાટા IPL જે બોર્ડ લગાવેલું આવે છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે IPLના જે સ્ટેડિયમ છે તમારે યાદ રાખવાના બે રીતે રહેશે. કઈ સિટીની અંદર કયું સ્ટેડિયમ છે અને એની હોમ ટીમ છે, હોમ ગ્રાઉન્ડ કહીએ આપણે ટૂંકમાં. ફોર એક્ઝામ્પલ કે દિલ્હી કેપિટલ, તો દિલ્હી કેપિટલનું અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ જે દિલ્હીમાં આવેલું છે. રાઈટ, પ્રશ્નો ઘણીવાર આ પ્રકારના પણ આવી શકે છે. CSK ચેન્નઈ સુપર કિંગ, MA ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ જે ચેન્નઈમાં આવેલું છે. લખનઉ માટે એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ સુપર જાયન્ટ્સ માટેનું જે છે. RCBનું M ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ. KKR કલકત્તા ઈડન ગાર્ડન કલકત્તા. MI મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ, બહુ જ પ્રખ્યાત છે. પંજાબ કિંગ્સ માટે ઇન્દ્રજીત બિંદ્રા ક્રિકેટ સ્ટેડિયમ મોહાલી. ગુજરાત માટેનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ. હૈદરાબાદ SRH રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સ માટેનું સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમ જયપુર. જે હોમ ગ્રાઉન્ડની વાત કરીએ તો આટલા હોમ ગ્રાઉન્ડ જે છે એ આપણે અહીંયા 10 ટીમો ભાગ લીધો હતો. આ પ્રકારના જે હોમ ગ્રાઉન્ડ આપેલા છે, જે 10 હોમ ગ્રાઉન્ડ છે. સૌપ્રથમ આપણે MCQની શરૂઆત કરીએ. ટાટા IPL 2025ની વિજેતા ટીમ જે છે એ કઈ બની છે? તો આપણને બધાને ખબર છે કે RCB. મોસ્ટ MP પ્રશ્ન અહીંયા થાય છે કારણ કે 18 વર્ષ પછી અને સૌ પ્રથમ ખિતાબ જીતેલ છે 18 વર્ષ પછી. ટાટા IPL 2025 ઓરેન્જ કેપ વિજેતા કોણ છે? થોડી વાર પહેલાં જ આપણે વાત કરી, સાઈ સુદર્શન. ઓરેન્જ કેપ શા માટે આપવામાં આવે છે? સૌથી વધુ રન કરનાર જે ખેલાડી હોય છે એમને ઓરેન્જ કેપ આપવામાં આવતો હોય છે. IPL 2025માં પર્પલ કેપ વિજેતા ખેલાડી કોણ બન્યું છે? પર્પલ કેપ શા માટે આપવામાં આવે છે? તો સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને. વિકેટ લેનાર ખેલાડી કોણ છે આ વખતે? પ્રસિદ્ધ કૃષ્ણ, જેમણે 25 જેટલી વિકેટ જે છે IPL 2025ની વર્ષમાં લીધેલી છે, તેથી તેમને પર્પલ કેપ આપવામાં આવેલી છે. ચલો આગળ વાત કરીએ આપણે. IPL 2025માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કયા ખેલાડીને મળ્યો છે? તો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિરીઝની વાત કરીએ તો સાઈ સુદર્શન, જેમને ઓરેન્જ કેપ પણ મળી છે. એમણે સાઈ સુદર્શન, જેમણે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિરીઝનો જે છે ખિતાબ મળેલો છે. IPL 2025માં કયો ખેલાડી માત્ર 14 વર્ષની વયે ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે? એ છે વૈભવ સૂર્યવંશી. ક્યાંક સ્ટેટ પૂછાઈ જાય તો બિહાર રાજ્યમાંથી બિલોંગ કરે છે, જે માત્ર 14 વર્ષની વયે, અને જ્યારે ઓક્શન ચાલુ હતું ત્યારે 13 વર્ષ પ્લસ કંઈક એ થતી હતી અને
આઈપીએલ સ્ટાર્ટ કરનાર સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર જો ખેલાડી હોય આઈપીએલ હિસ્ટ્રીમાં તો વૈભવ સૂર્યવંશી છે. આઈપીએલ 2025માં 1000 જેટલી 6 અને 4 બંને ભેગા થઈને પૂર્ણ કરનાર કયો ખેલાડી બન્યો છે? તો વિરાટ કોહલીના નામે આ ખિતાબ જાય છે કે અત્યાર સુધીમાં 1000 જેટલી 6 અને 4 પૂર્ણ કરનાર જે છે ખેલાડી વિરાટ કોહલી. આઈપીએલમાં 306 પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? 306 રોહિત શર્મા, જેમણે 306 જે છે એ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે આઈપીએલમાં. આઈપીએલમાં 100 અર્ધશતક એટલે 50 રન, શતક એટલે 100 રન. તો 100 જેટલા અર્ધશતક રન કરનાર પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો વિરાટ કોહલીના નામે ખિતાબ જાય છે, જેમણે અત્યાર સુધીમાં આઈપીએલમાં 100 જેટલા અર્ધશતક પૂર્ણ કરેલા છે. આઈપીએલમાં સૌથી ઝડપી શતક પૂર્ણ કરનાર એટલે કે ઓછા બોલની અંદર શતક પૂર્ણ કરનાર ખેલાડી કોણ છે? એ છે વૈભવ સૂર્યવંશી, જેમણે સૌથી ઝડપી શતક પૂર્ણ કરનાર ખેલાડી તરીકે એક સ્થાન મેળવ્યું છે. અને બીજો એમના નામે છે કે સૌથી ઓછી ઉંમરની અંદર ડેબ્યુ કરનાર ખેલાડી. મારા અંદાજ પ્રમાણે લગભગ 35 બોલની અંદર એક શતક જેમણે છે પૂરું કરેલું હતું. 22 માર્ચ આઈપીએલ 2025નું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? મુંબઈ, કલકત્તા, બેંગ્લોર કે દિલ્હી? તો મિત્રો કલકત્તા શહેરની અંદર ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમની અંદર આઈપીએલ 2025નું જે છે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. અને કદાચ પૂર્ણાવતી કે ફાઇનલ મેચ કે ફાઇનલ આઈપીએલની ફાઇનલ ક્યાં રમાઈ હતી? તો એ થશે આપણું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ખાતે આઈપીએલ ફાઇનલ. 2025માં ટાટા આઈપીએલનું કેટલામું સંસ્કરણ રમાયું છે? 15, 16, 17 કે 18? તો 18મું સંસ્કરણ જે છે 2025ની સાલની અંદર રમાયેલું છે. વાત કરીએ આઈપીએલની શરૂઆત ક્યારે થઈ? તો વર્ષ 2008. હવે દર વર્ષે આઈપીએલ યોજાય છે એટલે તમે અહીંયા ટોટલ કરશો તો 15 + 3 8, 9 અને 10 થઈ ગયું. 18મું સંસ્કરણ જે છે એ 2025માં થયેલું છે. આઈપીએલ 2025માં ટાઇટલ સ્પોન્સર કોણ છે? ટાટા, બાયજૂસ, વિવો, એમેઝોન? તો મિત્રો ટાટા જે છે ટાઇટલ સ્પોન્સર. ટાઇટલ એટલે તમે જોયું છે ટીવીમાં ટાટા આઈપીએલ લખેલું આવે છે, આપણે શું કે ટાટા આઈપીએલ, તો ટાઇટલ કહેવાય. તો ટાઇટલ સ્પોન્સર કોણ છે? તો ટાટા કંપની, જેમણે ટાટા આઈપીએલનું સ્પોન્સર ટાટાનું આઈપીએલનું 2025નું સ્પોન્સર કરેલું છે. અગાઉના સમયની અંદર તમે એક જોયું છે ટાઇટલ સ્પોન્સર ત્યારે હતા વિવો, તો આપણે કહેતા છે વિવો આઈપીએલ, એ રીતે અત્યારે છે ટાટા આઈપીએલ. ટાટા આઈપીએલ 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો 15, 10, 20 કે 11? તો 10 ટીમોએ ભાગ લીધો હતો. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત કરી કે ટાટા આઈપીએલ તો આ સ્પોન્સર શા માટે હોય છે? તો જે પણ કંપની હોય છે, ધારો કે ફોર એક્ઝામ્પલ વિવો છે, ટાટા છે, તો આ પ્રકારની જે કંપની હોય છે એમને સ્પોન્સર નામ માટેના એક જે ફી નક્કી કરેલી હોય છે બીસીસીઆઈ દ્વારા, જે ભારતનું ક્રિકેટ બોર્ડ છે એની ચૂકવણી કરવી પડતી હોય છે સમગ્ર મેચમાં માત્ર ને માત્ર ટાટા જે નામના સ્પોન્સર માટે. બીજી વસ્તુ કે તમે ઘણી બધી મેદાન પર અને ત્યાં સ્પોન્સર જોશો, આપણે જ્યારે ટાઈમ આઉટ થતો હોય છે રાઈટ, અથવા તો બ્રેક આવતો હોય છે ત્યારે પણ જે ટીવી આપણે જોતા હોઈએ છીએ મેચમાં, ત્યાં પણ અલગ અલગ પ્રકારની એડ આવતી ક્રેડ એ પ્રકારની રાઈટ ક્રેડ. તો આ બધા સ્પોન્સર હોય છે. ટાઇટે આઈપીએલ 2025માં વિજેતા થયેલ ટીમને કેટલી રાશિ મળી? તો 20 કરોડ રૂપિયા જે રાશિ છે એ વિજેતા ટીમને મળેલી છે રાઈટ, અને 13 કરોડ રાશિ એ ઉપવિજેતા ટીમને મળી છે. ઉપવિજેતા કોણ રહ્યું છે ટાટા આઈપીએલ 2025માં? તો પંજાબ રાઈટ, પંજાબ ઇલેવન્સ, પંજાબ કિંગ્સ જે ઉપવિજેતા ટીમ રહેલી છે. વર્તમાનમાં આઈપીએલના અધ્યક્ષ કોણ છે? જયસા, સૌરવ ગાંગુલી, અરુણ ધુમ્મલ, ગૌતમ ગંભીર? તો અરુણ ધુમ્મલ જે વર્તમાનમાં આઈપીએલના અધ્યક્ષ છે.
આઈપીએલ 2024માં કઈ ટીમ વિજેતા રહી હતી? વાત થઈ છે 2024ની. તો મિત્રો અહીંયા આપણને ખબર જ છે 2024ની અંદર કેકેઆર કલકત્તા નાઇટ્સ રાઇડર જે વર્ષ 2024માં વિજેતા થયેલ છે. ભારતમાં આઈપીએલ આયોજન કરનાર સંસ્થા કઈ છે? તો બીસીસીઆઈ, જે ભારતમાં આઈપીએલ આયોજન કરનાર અને સમગ્ર જે ક્રિકેટનું જે હેન્ડલિંગ કરે છે, ટૂંકમાં મેનેજ કરે છે, એ છે બીસીસીઆઈ. આઈપીએલનું પૂર્ણ નામ શું છે? અહીંયા ઘણા લોકોને અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ આવતા હોય છે. ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, ઇન્ટરનેશનલ પ્લેયર લીગ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ. રાઈટ, તો આપણું ખરો આન્સર થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ, ઓપ્શન ડી. રાઈટ, અહીંયા ઇન્ડિયન પ્લેયર લીગ છે તો ખોટું પડશે. આઈપીએલમાં પર્પલ કેપ કેમ આપવામાં આવે છે? હાલ જ વાત કરી. પર્પલ કેપ આપવા પાછળનું કારણ છે સૌથી વધુ રન જે કરે છે એ ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. વર્ષ 2025માં કોને મળી છે પર્પલ કેપ? કમેન્ટ કરીને બતાવી શકો છો, જેને આપણે આગળ ડિસ્કશન કર્યું છે. સેમ એઝ ઓરેન્જ કેપ કોને આપવામાં આવે છે? તો સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી, જેમને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આઈપીએલમાં 200 મેચ પૂર્ણ કરનાર, એટલે કે અત્યાર સુધીમાં 200 જેટલી મેચ રમનાર કયો ખેલાડી બન્યો છે? MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, જેમણે અત્યાર સુધીમાં 200 જેટલી મેચ રમી છે. બીજી વસ્તુ કે વર્ષ 2025ની સાલની અંદર જે ટાટા આઈપીએલ હતી તેની અંદર કુલ ટોટલ કેટલી મેચો રમાઈ હતી? તો 10 ટીમોએ ભાગ લીધો હતો અને કુલ ટોટલ 74 જેટલી મેચો જે છે આઈપીએલ 2025માં રમાયેલી હતી. રાઈટ, બીજો એક પ્રશ્ન કે આ વખતે પ્રથમવાર એવું થયું હતું કે ચાલુ મેચ હતી, રાઈટ, મેચ શરૂ હતી, સ્ટેડિયમમાં પબ્લિક પણ હતી અને લગભગ 8-10 ઓવર પ્રથમ ટીમને મળી ગઈ હતી, રમી લીધા હતા. ત્યારબાદ એકદમ મેચ સ્થગિત કરી દેવામાં આવી. તો આ સ્ટેડિયમ કયું હતું? તો મિત્રો ધર્મશાલા હિમાચલ પ્રદેશનું જે સ્ટેડિયમ છે ત્યાં જે છે આ મેચ બંધ કરવામાં આવી હતી, જેનું કારણ હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ હતી, જેના લીધે ત્યાં લાઇટ ઓફ કરી અને જે છે એ આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. અને થોડા સમય વચ્ચે પણ જે શેડ્યુલ છે એ ખોરવાઈ દેવાનું કારણ પણ એ જ હતું. રાઈટ, ચાલો અહીંયા આપણે આઈપીએલ 2025ના જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મોસ્ટ ઓફ આપણે ડિસ્કશન કરી લીધું છે. રાઈટ, વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ આપણે સૌથી પ્રથમ અપડેટ મળે ત્યાં જોઈન થઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.